હાલોલમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન, ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ પદયાત્રા। દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાના વિરોધમાં અને તેમના સમર્થનમાં આજે રવિવારે હાલોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય અને વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી દરમિયાન આપ કાર્યકર્તાઓમાં ભારે રોષ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। ગાયત્રી મંદિરથી રેલીનો પ્રારંભ। રવિવારે સવારથી જ હાલોલ પાવાગઢ રોડ પર આવેલા ગાયત્રી મંદિર ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો એકત્રિત થયા હતા। અહીંથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હાલોલના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને નગરપાલિકા પાસે આવેલા ગાર્ડન ખાતે પહોંચીને સમાપ્ત થઈ હતી। કાર્યકરોના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હાલોલ। રેલી દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। રેલીમાં ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ અને જેલ કે તાલે તૂટેંગે ચૈતરભાઈ છૂટેંગે જેવા ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આગેવાનોની ઉપસ્થિતિ અને સરકાર પર પ્રહારો। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ ઉપરાંત આમ આદમી પાર્ટીના વિવિધ સ્તરના આગેવાનોએ પણ હાજરી આપી હતી। આગેવાનોએ સંબોધન કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસીઓના પ્રબળ અવાજ છે અને સરકાર તેમને દબાવવા માટે આવા હથકંડા અપનાવી રહી છે, પરંતુ પાર્ટી અને જનતા તેમની સાથે અડગ બનીને ઊભી છે। પોલીસ તંત્રનો સહયોગ। આ સમગ્ર રેલી દરમિયાન હાલોલ પોલીસ પ્રશાસનનો ખૂબ જ સક્રિય અને સહકારપૂર્ણ અભિગમ જોવા મળ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને રેલી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ જવાનો ખડેપગે રહીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી, જે બદલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પદયાત્રા દ્વારા આમ આદમી પાર્ટીએ હાલોલમાં પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન કર્યું હતું। રેલી શાંતિપૂર્ણ રીતે અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ હતી।